સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકોનું અપમાન કરવામાં આવે છે, જેના વિરોધમાં આજરોજ મુગલીસરા ખાતે વિપક્ષ નેતા પાયલ સાકરિયા સહિત નગરસેવકો અને આમ આદમી પાર્ટી મહિલા સંગઠનની બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. સુરત મહાનગરપાલિકાની ગઈ સામાન્ય સભામાં વિપક્ષના મહિલા નગરસેવકો પોતાના વિસ્તારની રજૂઆતો કરવા જ્યારે ઊભા થયા ત્યારે અલગ અલગ ટિપ્પણીઓ કરીને ભાજપના સભ્ય વ્રજેશ ઉનડગટ અને ઘનશ્યામ મકવાના દ્વારા મહિલા નગરસેવકનું અપમાન કરવામાં આવ્યું હતું અને વિપક્ષને ઉશ્કેરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. અને આ રીતે વારંવાર સામાન્ય સભામાં ભાજપી સભ્યો દ્વારા વિપક્ષની મહિલા નગરસેવકોનું અપમાન કરવામાં આવતું હોય છે. ત્યારે આજે ગાર્ડન સમિતિની મિટિંગ હતી, જેમાં વ્રજેશ ઉનડગટ સભ્ય છે તેઓ મુગલીસરા ખાતે આવતા વિપક્ષ નેતા સહિત મહિલા નગરસેવકો અને સંગઠનની મહિલાઓ દ્વારા વ્રજેશ ઉનડગટનો વિરોધ કરવામાં આવ્યો અને બંગડી આપવામાં આવી અને આગામી સમયમાં મહિલાઓનું અપમાન બંધ કરવામાં ન આવશે તો વધુ આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. અને ઘનશ્યામભાઈ મકવાણા એમના વિરુદ્ધમાં આજે અમે લોકોએ પ્લે કાર્ડ લઈને એમનો વિરોધ નોંધાવ્યો હતો, કારણ કે દર વખતે સામાન્ય સભાની અંદર વારંવાર જ્યારે આમ આદમી પાર્ટીની મહિલા બહેનો જે નગરસેવક છે, કોર્પોરેટર છે, જે લોકોએ મત આપીને એમને સદનમાં બેસાડ્યા છે, લોકોની રજૂઆતો કરવા માટે સદનમાં જ્યારે ભેગા થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના અમુક કોર્પોરેટરોમાંના આ જે કોર્પોરેટરોના નામ લીધા એ કોર્પોરેટરો મહિલાઓ વિશે ટિપ્પણીઓ કરવી, મહિલાઓના અમારા જે નગરસેવક બહેનો જ્યારે ઊભા થઈને બોલતા હોય એમના ચાંદુડિયા પાડવા અને જાહેરમાં પણ અમે ના બોલી શકીએ એવા જે કૃત્યો કહેવાય કે વાત કહેવાય એવું બોલતા હોય છે. ત્યારે આજે અમે લોકો એમનો વિરોધ નોંધાવ્યો અને અમને ચીમકી આપી છે કે ભવિષ્યમાં પણ હવે બીજી વખત આવી ઘટના ના બને, ભવિષ્યમાં પણ આમ આદમી પાર્ટીની જે બહેનો છે એમના વિરુદ્ધમાં ક્યારેય કોઈ પણ પ્રકારની ટિપ્પણી, ક્યારેય કોઈ પણ પ્રકારના ચાંદુડિયા એવું ના કરવામાં આવે, કારણ કે અમે કોઈ માનસી સોની નથી. અમે લોકો લડાયક છીએ, અમે લોકો ક્રાંતિકારી છીએ, અમે લોકોના માટે લડવા માટે આવ્યા છીએ, લોકોનો અવાજ બનીને આ સભાની અંદર બેઠા છીએ. એટલે બીજી વખત આવું કૃત્ય ના થાય એના માટે આજે અમે વિરોધ નોંધાવ્યો છે અને સાથે સાથે આજે માનનીય મહેશજીને પણ અમે લેટર પેડ ઉપર રજૂઆતો કરવાના છીએ કે આવનારી જે સામાન્ય સભા છે કે 2 સામાન્ય સભા સુધી આ બંને કોર્પોરેટરોને સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે મહિલાઓનું અપમાન ક્યારેય પણ કોઈ પણ પક્ષે સાખી ના લેવું જોઈએ, કેમ કે મહિલા એ નારી શક્તિ છે. જ્યારે આપણે એક વખત મહિલાઓને સશક્તિકરણની વાત કરતા હોય, મહિલાઓને આગળ વધારવાની વાત કરતા હોય, ત્યારે જ એમાંના અમુક જે કોર્પોરેટરો, જે નગરસેવકો પર લાંછન કહેવાય એવા નગરસેવકોને સસ્પેન્ડ કરીને ઉદાહરણ બેસાડવું જોઈએ. ભારતીય જનતા પાર્ટીને, માનનીય મેયરશ્રીને ઉદાહરણ બેસાડવું જોઈએ. એના માટે